વડોદરા શહેરના વોર્ડ નંબર 3ના જલારામ નગર વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ ચૂંટણી પહેલાં જોરદાર વિરોધ નોંધાવ્યો છે। વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રહીશો નારાજ જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર રસ્તા હાલ અત્યંત ખરાબ હાલતમાં છે। મોટા મગરો પડી ગયા છે અને આવાગમનમાં મુશ્કેલ બન્યું છે। થોડાક સમય પહેલાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જે બાદ કલેક્ટર પાસે રજૂઆત કરતા રસ્તો ફરી ખોલવામાં આવ્યો હતો, પરંતુ હાલ સ્થિતિ ફરી બગડી ગઈ છે। રહીશો કહે છે કે વિસ્તારમાં વર્ષોથી પીવાનું પાણી પૂરતું મળતું નથી, તેમજ છેલ્લા 25 વર્ષથી કોટા પથ્થરના રોડમાં કોઈ સુધારા કરવામાં આવ્યા નથી। વારંવાર રજૂઆતો છતાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ઉપલબ્ધ નથી। વિસ્તારમાં આવેલી આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી હોય, જ્યાં બાળકોને જરૂરી સુવિધાઓનો અભાવ છે, સાથે જ ગંદકી અને પૂરની સમસ્યા પણ યથાવત છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર્વ કોર્પોરેટર અને ધારાસભ્યને ક્યારેય વિસ્તારની મુલાકાત લીધી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ છે। ચૂંટણી પહેલાં રહીશોએ રસ્તો નથી તો વોટ નથી અને પાણી નથી તો પ્રવેશ નથી જેવા સૂત્રો સાથે બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક તંત્ર અને નેતાઓ આ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવે છે। વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામ નગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા ગાડી ઓછામાં ઓછા 15,000 જેટલા વોટ છે। પરંતુ ખાસ કરીને જલારામ નગર જે એક પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો, દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અહીંના સ્થાનિકો કોર્પોરેટર ધારાસભ્યને ઓળખતા નથી। આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે। કલેક્ટરે જયારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો, એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી। બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ ગયા। જે રીતે રસ્તો મગર ખાઈ ગયા, એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા। હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જેસે તે પરિસ્થિતિમાં છે। એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી, તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે। એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે, પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે। એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું, જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે। કારણ કે અમે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી। એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો, નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું।